નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને ગુજરાતને એક સુરક્ષિત રાજ્ય તરીકેની ઓળખ આપી છે। ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ ગાંધીના ગુજરાતમાં દારૂથી દૂર છે, એટલે કે દારૂબંધી છે। દારૂબંધીના લીધે ગુજરાતને સમગ્ર દેશમાં એક અલગ જ ઓળખ ધરાવે છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને લોકો ગુજરાતને સુરક્ષિત પણ માને છે। ગુજરાતને ડ્રાય સ્ટેટનું એક નામ પણ મળ્યું છે। ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત વર્ષ 1960ના સ્થાપન વર્ષથી જ થઈ હતી। 62 વર્ષથી દારૂબંધી છતાં લગભગ દરરોજ દારૂ પકડાતો રહે આ એક કડવું સત્ય છે। આજે ફરી એકવાર ગુજરાતમાં દારૂનો ખૂબ જ મોટો જથ્થો પકડાયો છે। આણંદ એલસીબી પોલીસે વાસદ તારાપુર હાઈવે પર સુદર્ણ ફાટક નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે। પોલીસે રૂપિયા 9 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો, ટેન્કર તેમજ એક મોબાઈલ મળીને કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો શું છે સમગ્ર મામલો તે જોઈએ। આણંદ એલસીબી પોલીસે વાસદ તારાપુર હાઈવે પર સુંદર ફાટક નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર પકડી પાડ્યું છે। પોલીસે રૂપિયા 9 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ટેન્કર તેમજ એક મોબાઈલ મળીને કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને સાથે જ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો સમગ્ર મામલો એમ છે કે વાસદ બાગોદરા હાઈવે ઉપરથી પસાર થનાર ટેન્કર નંબર GJ12AZ 6420માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવા અંગેની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે વાસદ બગોદરા હાઈવે પર વાસદ ગામની સીમમાં સુંદર ફાટક નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું ટેન્કર આવતા પોલીસે તેને રોક્યું હતું અને તેના ચાલક નારાયણરામ મુલારામ ભીલ સાથે જ તેના ક્લીનર હનુમાનરામ ગુડારામ ખીલેરીની અટકાયત કરી હતી। જે બાદ પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓએ આ ટેન્કરમાં છૂટો લૂઝ સિમેન્ટ ભરેલ હોવાનું જણાવ્યું હતું। જોકે પોલીસે શંકાના આધારે ટેન્કરના ઉપરના ભાગે આવેલ ઢાંકણ ખોલી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 2652 નંગ બોટલો મળી આવી હતી। પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 9,94,500 સહિત ટેન્કરની કિંમત 40 લાખ તેમજ એક મોબાઈલ મળીને કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ દારૂનો જથ્થો રાજસ્થાનથી બુધારામ હરજીરામ જાણીએ મોકલ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે અને સમગ્ર મામલે પોલીસે વધારે તપાસ પણ હાથ ધરી છે।